મિનિટ બાકી છે. જે રીતે વર્ષો જૂની વડિયાની માંગણી હતી, રમાબેન મને યાદ કરાવે છે. બેન, પ્રશ્નોને જે ભાષા આપણે આપી છે, જે વિકાસના કામો આપ્યા છે, અઠવાડિયાની ગાથા બેહારું તો પણ અમરેલી વિધાનસભા માટે ઘટે એટલા વિકાસના કાર્યો વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે અહીંના વિદ્યાર્થીઓને ભણવા જવું તો ક્યાં જવું? વર્ષો જૂની આપણી માંગણી હતી કે વડિયાની અંદર કોલેજ આપવામાં આવે. મારે રાજ્ય સરકારનો સવિશેષ આભાર માનવો પડે. કોમર્સ, સાયન્સ ને આર્ટ્સ ત્રણ ફેકલ્ટીને એક સાથે કોઈ કોલેજ આપવામાં આવી તો વડિયાની અંદર આપવામાં આવી. પ્રથમ કોલેજ એક સાથે વડિયાની અંદર કોઈ આપ્યો તો ભારતીય જનતા પાર્ટીની સરકારે આપી છે. એટલા પૂરતું નહીં, આપણે જ્યારે પણ શિવાજી ચોકમાં મેં ભાષણ કર્યું ત્યારે કીધું હતું કે વડિયાને કોલેજ આપશું ને કુકાઓને યાદ આપશું. કોઈ પ્રકારનો એક પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર બધા જ વિસ્તારનો વિકાસ થાય એ પ્રકારની કાયમી માટે મારી નેમ રહેશે. જે રીતે ખેડૂતો માટે દિવસે વીજળી આપવા માટેની વાત આવતી હતી, મિત્રો વર્ષો જૂનો ખેડૂતોનો પ્રશ્ન હતો કે રાતે વીજળી નહીં, દિવસે વીજળી આપો તો ખેડૂતોને રાત ઉજાગરા બંધ થાય. આ રાત ઉજાગરા કોઈ બંધ કરે તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કરવા. આ પણ આપણે યાદ રાખવું પડે. આપણે ઘણીવાર ભૂલાઈ જાય છે કે જે રીતે મેડિકલ સહાય માટેની વાત આવે, આયુષ્માન કાર્ડ માટેની વાત આવે, જે રીતે કોઈને ત્યાં બીમારી આવી હોય, કોઈ પાસે પૈસા હોય કે ના હોય, પણ 10 લાખ રૂપિયાનું આયુષ્માન કાર્ડ તમારા ખીચામાં પડ્યું હોય, કરોડપતિ માણસને જે સારવાર મળે ને એ સારવાર તમને ફ્રીમાં આપે, એનું નામ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એક પણ રૂપિયો ખર્ચ કરવો ન પડે. ટિકિટ ભાડાના પૈસા પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર જતા આપે. અનેક પ્રશ્નો આપણે જોયા છે, સાંભળ્યા છે. ત્યારે મિત્રો આગામી 26 તારીખે આપણાથી ક્યાંય ભૂલ ના થઈ જાય એની કાળજી રાખવાની છે. કુંડાળામાં ક્યાંય પગ ના પડી જાય અને કોઈની વાતોમાં ક્યાંય ના આવી જાય એની પણ આપણે કાળજી રાખવાની છે. જે રીતના ભારતીય જનતા પાર્ટીના તાલુકાના બંને ઉમેદવાર હોય, જિલ્લા પંચાયતના ઉમેદવાર હોય, જે રીતે કામગીરી કરી રહ્યા છે એ પ્રકાર આપ સૌને વિનંતી કરું છું કે એમનો જામીન લઉં છું. તમને કઈ મુસીબત પડે એમનો જામીન લઉં. તમારે કોઈ પણ મૂંઝવણ રાખ્યા વગર આગામી 26 તારીખે વધુ મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલાવો એટલી જાતે કે સૌને વિનંતી. આપ સૌનો આભાર. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. ફરી વડિયાની જનતાને અભિનંદન આપું છું કે આવડી મોટી સંખ્યાની અંદર જિલ્લા પંચાયત સીટના ઉમેદવારોને વિજય બનાવવા માટે તમે આવડી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો. આપ સૌને અભિનંદન. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય.